સંદર્ભમાં આજે પણ આપણે પ્રભુનું વચન શીખવા અને સમજવા માટે પ્રયત્ન કરીશું. યોહાન 17 અને 14ની કલમ આપણે વાંચીએ. યોહાન 17 અને 14 આપણું બાઇબલ ખુલ્લું રાખીએ અને સાથે મળીને વચન આપણે શીખીએ. તારું વચન મેં તેઓને આપ્યું છે અને જગતે તેઓના પર દ્વેષ કર્યો છે, કેમ કે જેમ હું જગતનો નથી તેમ તેઓ પણ જગતના નથી. પ્રભુ અમે આભારી છે આજના પવિત્ર દિવસને માટે, અમારા ઘરમાં તમારું ભજન કરવા માટે અમને આવ્યા. પવિત્ર મેઘના ખરીદાર થઈએ માટે અમને તક આપી અને એની સાથે વચનના પ્રકાશની તક અમને પૂરી પાડી. જેમને સર્વ સત્યમાં વચનો એ વચનો જે દીવા સમાન અજવાળા સમાન છે એને સાંભળવા, સ્વીકારવા, પાળવા અને વચનના પાલન દ્વારા મળતા આશીર્વાદ અમને તૃપ્ત કરો. અમારા ભટકતા વિચારોને તમારામાં કેન્દ્રિત કરી શકીએ. અમારી કોઈ પણ ચિંતાઓ કે દુઃખો કે પ્રશ્નો એ બધું જ બાજુ પર મૂકીને તમારા વચનમાં અમે ધ્યાન કેન્દ્રિત કરી શકીએ માટે મદદ કરો. પ્રભુ ઈસુએ અમારી પ્રાર્થના સાંભળો. આમેન. ગયા રવિવારે આપણે જોયું પ્રમાણે યોહાન 15 અને 19માં પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને જે બાબત કહી કે જો તમે જગતના હો તો જગત પોતાના ઉપર પ્રેમ રાખો, પરંતુ તમે જગતના નથી. અને આ વિષય આજે મુદ્રાલય છે આધાર વચનના આધારે જે બાબત આપણે શીખ્યા, ઇબ્રાહીમ કઈ રીતે જગત પર વિજય પ્રાપ્ત કરી શક્યો, જુદી જુદી બાબતો એના સંદર્ભમાં શીખવાડવામાં આવ્યો. અને આજે યોહાન 17મા અધ્યાયમાં આ જે પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરે છે બહુ મહત્વની પ્રાર્થના છે અને એમાં 3 મહત્વના મુદ્દા મંડળીને માટે, પ્રભુના એ લોકો અને શિષ્યોને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરે છે. જગતના નથી એના સંદર્ભમાં એ આ પ્રાર્થના કરવામાં આવી છે કે આપણા માટે બહુ મહત્વની પ્રાર્થના છે. જે 3 જે મુદ્દા એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી લે છે એના સંબંધે ત્યારે આપણે જોવા માંગીએ છીએ. અને એમાં પ્રથમ જે વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરે છે પ્રાર્થનામાં એ આ છે 14 થી 18 વચન. તારું વચન મેં તેઓને આપ્યું છે અને જગતે તેઓના ઉપર દ્વેષ કર્યો છે, કેમ કે જેમ હું જગતનો નથી તેમ તેઓ પણ જગતના નથી. તું તેઓને જગતમાંથી લઈ લે એવી વિનંતી હું કરતો નથી, પણ તું તેઓને પાપથી બચાવે એવી વિનંતી કરું છું. જેમ હું જગતનો નથી તેમ તેઓ જગતના નથી. સત્યથી તેઓને પવિત્ર કર, તારું વચન સત્ય છે. જેમ તે મને જગતમાં મોકલ્યું છે તેમ મેં પણ તેઓને જગતમાં મોકલ્યા છે. તેઓ પોતે પણ સત્યથી પવિત્ર થાય માટે તેઓને સારું હું પોતાને પવિત્ર કરું. પ્રથમ જે પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્ય માટે કરે છે એ તો 57માં દ્વેષ ભાવ જ્યારે મંડળી પર કરવામાં આવે, ઈર્ષા કે અધિકારને કારણે મંડળીને સતાવવામાં આવે, ત્યારે શિષ્યો એ પ્રભુમાં સ્થિર અને દ્રઢ રહે, એ સતાવણીનો દ્રઢતાથી સામનો કરે એ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રાર્થના કરે છે. અને એમાં 16મા અધ્યાયમાં તમે જોશો 32 થી 33માં પણ આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જુઓ, એવી ઘડી આવે છે, આ હમણાં આવી છે કે જ્યારે તમે દરેક માણસ પોતપોતાની તરફ વિખેરાઈ જશો અને મને એકલો મૂકશો તો પણ હું એકલો નથી, કેમ કે બાપ મારી સાથે છે. મારામાં તમને શાંતિ મળે માટે મેં તમને વચનો કહ્યા છે. જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું. અને ત્યારબાદ 16મો અધ્યાય અને બીજી કલમ જો તમે જુઓ તો એ સતાવણી કેટલા હદ સુધી જઈ શકે છે એ બાબતનો ઉલ્લેખ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરે છે. તેઓ તમને સભાસ્થાનમાંથી કાઢી મૂકશે. હા, એવો સમય આવે છે કે જે કોઈ તમને મારી નાખે તે દેવની સેવા કરે છે એમ તેને લાગશે. અને આ બાબત ભારતના સંદર્ભમાં કે પછી મુસ્લિમ રાષ્ટ્રોના સંદર્ભમાં
પૂરેપૂરી વાસ્તવિક છે. એ રીતે સતામણી અત્યારે થઈ રહી છે, જે વિડીયો આપણે જોઈ રહ્યા છે, અને એમાં લોકો ખ્રિસ્તી લોકોના માથા કાપીને એ લોકો એવું માને છે કે અમે દેવની સેવા કરી રહ્યા છીએ, દેવની સેવા કરી રહ્યા છીએ. એ નિર્દયતા સાથે ક્રૂરતાથી સતામણી કરવામાં આવી છે. ખ્રિસ્તી લોકોનું લોહી એ સમુદ્રમાં વેવડાવવામાં આવ્યું અને કહેવામાં આવે છે કે આ પાણી એ અમે લોહીથી લાલ કરી દઈએ છીએ. ખ્રિસ્તી લોકોના લોહીથી આ સમુદ્રનું પાણી અમે લોહી જેવું કરીએ. એટલી ભયંકર સતામણી એ મુસ્લિમ રાષ્ટ્રોમાં છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના લોકો પર પ્રેમ કરે છે, ચિંતા રાખે છે, કાળજી રાખે છે, અને માટે શિષ્યોને ઉત્તેજન આપતા એ બાબત એ છે કે જગતમાં તમને સંકટ કે સતામણી છે, પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. મારા મિત્રો, આપણે જગતના નથી. જો આપણે જગતના નથી અને જગતમાં હોવા છતાં પણ જગતથી અલગ રહીએ છીએ અને અલગ વાણી, વર્તન, વ્યવહાર અને જીવન જીવીએ છીએ, તો અલગ કરી આવવાને કારણે, એમના જેવા ન હોવાને કારણે આપણા પર દ્વેષ કરવામાં આવે, આપણને સતાવવામાં આવે, એવો સ્વાભાવિક છે. દેશમાં ભ્રષ્ટાચાર ચાલતો હોય અને ભ્રષ્ટાચારમાં જો સહકાર ન આપું તો મારી સતાવણી એક અધિકારી તરીકે, એક નાગરિક તરીકે જરૂર થઈ શકે, આપણા કામ ના પણ થાય. અને જો ભ્રષ્ટાચાર ના કરું તો મને બદલીનો સામનો કે પ્રમોશન અટકાવવાની વાત એ બધું આવી શકે, બધું આવી શકે. અને માટે સતાવણી કોને થાય? જે જગતના નથી, જે સાચા અર્થમાં ખ્રિસ્તી જીવન જીવે છે, લોકો ખ્રિસ્તને એમના જીવનમાં જોઈ શકે છે, એવા જ લોકોની સતાવણી થાય. જે લોકો જગતમાં ભળી ગયા છે, એમના જેવો જ વાણી, વર્તન અને વ્યવહાર, એમના જેવા જ વિચાર, કોઈ ફેર નહીં, એમની સતાવણી થવાની જ નથી. કેમ? ભેળસેળિયું જીવન જીવે, અને એવા ભેળસેળિયા ખ્રિસ્તી જીવનની કોઈ આવશ્યકતા નથી. બાઇબલ તો સ્પષ્ટ છે, તમે અલગ કરવામાં આવ્યા છે, તમે અલગ થાઓ. એ જગતમાં તમે ભળી જશો નહીં. અને જો આપણે અલગ થયા છે સાચા અર્થમાં ખ્રિસ્તને માટે, તો જરૂર આપણી સતાવણી. અને ખ્રિસ્તને માટે જો આપણને સહન કરવું પડે તો માંથી 5 માં શું કહેવામાં આવ્યું છે? તમને ધન્ય છે, તમને ધન્ય છે. કારણ કે ખ્રિસ્તને આપણામાં લોકો જોઈ શક્યા છે. આપણે ધન્ય છે. એનો મતલબ એ નહીં કે જાણી જોઈને આપણે સતાવણી સહન કરીએ. કેટલી વાર આપણી ભૂલોના લીધે પણ સતાવણી થાય. સુવાર્તા પ્રચાર કરતા આપણને આવડે નહીં, અને જ્યાં ત્યાં ખ્રિસ્તી કરવાની વાત કરીએ તો બની શકે સતાવણી. જ્યાં હાલેલુયા બોલવાનું હોય ત્યાં જ બોલવાનું, જ્યાં પ્રેઝ ધ લોર્ડ બોલવાનું ત્યાં જ બોલવાનું. જે રીતે આપણે સુવાર્તા આપવાની છે એ રીતે આપણે આપવાની, જે બાઇબલ આપણને શીખવાડે છે. પણ ઘણા બધા લોકોને એ સુવાર્તા આવડતી નથી આપતા, ઘણા લોકોને જીવન જીવતા આવડતું નથી, અને એના કારણે પણ સતાવણી થાય. અને ત્યારે એમ નહીં કહે કે મને તો ખ્રિસ્તના લીધે સતાવણી છે. ખ્રિસ્તને આગળ નહીં કરી. દક્ષિણ ગુજરાતમાં હંમેશા પેન્ટિકોસ્ટલ વિસ્તારમાં તમે જો આત્માને આગળ કરવામાં આવે, આત્માએ મને કહ્યું, ખરેખર તો પોતે જ કહેતો હોય. આત્માને આગળ કરવાની જરૂર નથી અને ખ્રિસ્તને આગળ કરવાની જરૂર નથી. આપણે જો સાચા અર્થમાં ખ્રિસ્તી જીવન જીવીએ છીએ તો આપણો દ્વેષ કાઢી છે, તો એના લીધે આપણે શરમાઈ પણ નહીં, પણ એ જીવન, એ તફાવત આપણામાં હોવો જોઈએ અને હોવો છે. તફાવત ભર્યું જીવન એ હોવું જોઈએ. અને માટે ઈશ્વરે આપણને કહ્યું છે કે તમે જગતનું મીઠું છો અને તમે જગતનું અજવાળ. એમને આ બાબત નથી કહેવા. અને માટે એ સતાવણી જે છે, અને વિશેષ ભારતના સંદર્ભમાં જો તમે જુઓ
તો નિર્ગમન પહેલો અધ્યાય જે આપણે વાંચ્યો અને ભારતના સંદર્ભમાં ખ્રિસ્તી મંડળીની સતાવણી વિશે તો તમે જોશો તો આ સામ્યતા ઘણી બધી છે. મિસ્ર દેશમાં ઇઝરાયલ પ્રજાની જે સતાવણી થઈ અને ભારતમાં ખ્રિસ્તી મંડળીની સતાવણી એમાં ઘણી બધી સામ્યતાઓ છે. જો તમે આ અધ્યાયનો ઘરે જઈને ઊંડાણથી અભ્યાસ કરશો તો ઘણી બધી બાબતો આપણને શીખવા મળશે. ત્યાં લખવામાં આવ્યું છે તમે જોશો 7મી કલમ, અને ઇઝરાયલ પુત્રો સફળ થઈને ઘણા જ વધ્યા, તે વિસ્તાર પામીને અતિ સમર્થ થયા અને તેઓથી દેશ ભરપૂર થઈ ગયો. કેવળ 70 માણસોમાંથી કેટલી પ્રગતિ થઈ? આખો દેશ ભરપૂર થયો. અને પછી આગળ ત્યાં લખવામાં આવ્યું છે 9મી કલમ, તેણે પોતાના લોકોને કહ્યું કે જુઓ, ઇઝરાયલ પુત્રોના લોક આપણા કરતા જાજા તથા બળવાન છે. 10મી કલમ, માટે ચાલો આપણે તેઓ પ્રત્યે ચતુરાઈથી વર્તીએ, નહીં તો તેઓ વધી જશે ને કોઈ લડાઈ લાગે ત્યારે એવું બને કે તેઓ આપણા શત્રુઓની સાથે મળી જઈને આપણી સામે લડે ને દેશમાંથી નીકળી જાય. ખાલી નીકળી જાય એ શબ્દ છે ને એ સંદર્ભ અલગ. આપણને તો દેશમાંથી કાઢવાની વાત છે, ત્યાં નીકળી ન જાય એની કાળજી છે, પણ બીજા સંદર્ભ બધા સરખા જ છે ભારતના સંદર્ભમાં. અને એમાં તમે જોશો તો લઘુમતી સંખ્યા વધવી ના, જો એ વધે તો આપણે લઘુમતીમાં આવી જઈએ. આ પહેલો પોઈન્ટ. બીજી વાત, આપણા દેશનો જે વર્ણાશ્રમ છે એ બહુ મોટું કામ કરે છે. જે જંગલ એરિયામાં કે આદિવાસી પટ્ટામાં જે લોકો રહે છે એ લોકો શિક્ષણ પ્રાપ્ત કરીને જો આગળ આવે અને સહાયક થાય તો અમારે એને સારવાર કરવી પડે, જે અમને પોસાય નહીં, જે અમને પોસાય નહીં. આ બીજું કારણ. અને આવી અસલામતી ભરી લાગણીથી એમ પેલો રાજા 10મી કલમમાં લખ્યું છે, માટે ચાલો આપણે તેઓ પ્રત્યે ચતુરાઈથી વર્તીએ. ચતુરાઈ શબ્દ પણ એમાં અસલામતી હતી રાજાના જીવનમાં, અને અસલામતી ને કારણે, ચિંતાને કારણે આ સતાવણીની શરૂઆત કરવામાં. અને આપણા દેશના સંદર્ભમાં આવી 2-3 મહત્વની બાબતો છે કે જે સતાવણી માટે કારણભૂત છે. કારણભૂત. અને માટે તમે જોશો અત્યારે મિશનરી જે ફંડ છે, મિશનરી સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓની સેવા પર લગામ લગાવવામાં આવી, પરદેશથી આવતા નાણાં બંધ કરવામાં આવ્યા, અને સમાચાર પ્રમાણે 2000થી વધારે સંસ્થાઓને બંધ કરવામાં આવી. આ નવી વાસ્તવિકતા. કેટલીક નબળાઈઓ પણ આપણી છે, એ નવી વાસ્તવિકતા છે, પણ અત્યારે આ પરિસ્થિતિ આપણા દેશમાં છે. સાથે તમે જોશો તો લઘુમતી રાજ ન કરે એ માટે પણ સાવધાની રાખવામાં આવી રહી. બીજું કે ગરીબ તરછોડાયેલા લોકોને શિક્ષણની સુવિધા ન મળે એ માટે મિશન સ્કૂલો જે ગામડાઓમાં કામ કરે છે, હોસ્પિટલો છે, એ કઈ રીતે બંધ થાય એના માટેના પ્રયત્નો. એના માટે ઘણી બધી સ્કૂલો ને જુદી જુદી રીતે હેરાન અને પરેશાન કરીને એ સ્કૂલ બંધ થાય, એનું શિક્ષણ બંધ થાય એ માટેના પ્રયત્નો. મારા વિસ્તારમાં હું પોતે ખબર છું, રમણકેતરી સ્કૂલ રેડિયાપાડામાં આવી અને 3-4 ગામડામાં જંગલના ઊંડાણમાં એમણે સ્કૂલોની સ્થાપના કરી. હું પોતે એ સ્કૂલમાં ભણ્યો અને બીજા ઘણા બધા એવા ભણ્યા છે. અને ડોક્ટરો અને એન્જિનિયરો તમને જંગલના એક નાની અમથી ઝૂંપડીમાં ડોક્ટર જોવા મળશે. મારા ગામનો એક દાખલો છે, એ સર્જન ભરૂચમાં એક સામાન્ય એવું પરિવાર, વિધવા બાઈનો આ છોકરો
એકદમ ગરીબ, જેને ભણવાની કોઈ તાકાત નહોતી, પણ એને જ્ઞાન હતું, બુદ્ધિ હતી, ભણવાની ઈચ્છા શક્તિ હતી. આગળ એનો હાથ જાળ્યો, એને ભણાવ્યો અને આજે સર્જન છે. એવા કેટલા બધા છે, કેટલા બધા. અને આ ન થાય એ માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અને માટે સ્કોલરશીપ જો તમે લેવા જાઓ તો એ પણ અટકાવવા માટે પ્રયત્નો ચાલે છે. તમે બધા સારી રીતે જાણો છો, વિકાસભાઈ જે બીજા આગેવાનો છે, આપણા મળેલા વસંતભાઈ કામદાર વગેરે કઈ સંઘર્ષોમાંથી પસાર થયું છે. અને એવું તો બીજું ઘણું બધું થશે. સામાજિક સેવાઓ આપણી બંધ થાય એ માટેના પ્રયત્નો છે. નોકરીની તકો ઓછી મળે એ માટેના પ્રયત્નો. આ બધું શા માટે? અસલામતી અનુભવતા હોવાને કારણે આ બનતું હોય છે. એ રાજાએ કર્યું કે અસલામતીથી પીડાતો હતો અને માટે એને શું કર્યું? અગિયારની માટે તેઓને માથે બોજ નાખીને તેઓને દુઃખ દેવા સારું તેઓના ઉપર તેણે ભેટ કરાવનાર મુકાદમ મૂક્યા અને તેઓએ કારોને સારું પીઠોમ તથા રામસેસ નગરો વખારોને માટે બાંધ્યા. તેની કલમ અને વિશ્નીઓએ ઇસ્રાયેલ પુત્રો પાસે સકલ ભેટ કરાવી અને ચૂનો તથા ઈંટો કરાવવાના કામમાં તથા ખેતરમાં સર્વ પ્રકારની મજૂરી કરાવવામાં તેમની પાસે સખત ચાકરી કરાવીને તેઓએ તેમની જિંદગી કષ્ટમય કરી. તેમની પાસે જે ચાકરી તેઓ કરાવતા હતા તે બધી સફળ વેર હતી. 16મી કલમ એટલે તે અટકતા નથી. જ્યારે તમે હિબ્રુ સ્ત્રીઓ પાસે જાણીનું કામ કરાવવા જાઓ ને જ્યારે તમે તેઓને કસબ પાટ ઉપર જુઓ ત્યારે જો છોકરો કરે તો તેને મારી નાખો. આટલી હદ સુધી ભયંકર સતામણીમાંથી પસાર થવું પડ્યું ઇસ્રાયેલ પ્રજાને. શા માટે? અસલામતી રાજા અનુભવે છે કે આ પ્રજા બળવાન તો છે અને હજુ જો બળવાન બનશે તો આપણે એમના ગુલામ બની જઈશું. અને ભારતના સંદર્ભમાં આ નવી વાસ્તવિકતા છે. આ નવી વાસ્તવિકતા અને આ લોકો આ બધી જ સતામણીમાંથી પસાર થયા. મહત્વની વાત એ છે કે એમણે દુઃખો વેઠ્યા. એ દુઃખો વેઠ્યા. એ લોકો નાસીપાસ નહીં થઈ ગયા પણ વેઠ્યા. અને ખ્રિસ્તને માટે આપણે દુઃખ ઉઠાવનારા બનીએ એવો જરૂરી છે. અને આ લોકોએ શું કર્યું? ઇસ્રાયેલ પ્રજાએ 12મી કલમ પણ જેમ જેમ તેઓ તેમને દુઃખ દેતા ગયા તેમ તેમ તેઓ વિશેષ વધ્યા અને બહોળો વિસ્તાર પામતા ગયા. જેટલી સતામણી વધી એટલા જ એ લોકો વિશ્વાસમાં વૃદ્ધિ પામ્યા, એટલા જ એ લોકો બળવાન બન્યા. એ સતામણીથી ગભરાયા નહીં, નાસીપાસ થયા નહીં, પણ ટકી રહ્યા. દ્રઢતાથી એ સતામણીનો એમણે સામનો કર્યો. અને આ દેશમાં આપણા માટે પણ એટલી જ અગત્યની વાત છે કે જો ખ્રિસ્તે આપણા માટે સહન કર્યું તો આપણે પણ ખ્રિસ્ત માટે ઉભા રહેનારા, સહન કરનારા હોવા જોઈએ. આવા દુઃખોથી, અપમાન કે નિંદા કે અન્યાયથી આપણે ગભરાઈને ભાગી જનારા નહીં. આ સ્કૂલ છોડીને બીજી સ્કૂલ, આ નોકરી છોડીને ત્રીજી, એ તો બધે જ આવશે. ત્યાં ક્યાં જઈશું? ત્યાં ક્યાં જઈશું? સતામણીથી ગભરીને એટલી બેન ત્યાંથી ત્યાં ભાગવાની વાત નહીં. દ્રઢતાથી સામનો કરો. દ્રઢતાથી સામનો કરો. 20મી કલમમાં લખ્યું છે એ માટે દેવે દાયોનું ભલું કર્યું અને લોક વધીને ઘણા સમર્થ થયા. આટલું બધું દુઃખ હોવા છતાં પણ લોકો હિંમત હાર્યા નહીં, વધારે અને વધારે બળવાન થયા. અને આ જે ઇતિહાસ જાણે ને મંડળીનો એ ખ્રિસ્તી મંડળીને છેડતો નથી. જે સાચા અર્થમાં ઇતિહાસ જાણે ને મંડળીનો કે મંડળી કઈ રીતે વિકાસ પામે છે એ માણસ છેડે ને પણ સારું બોલે. એ રાજકીય આગેવાન પણ કેમ? જવાહરલાલ નહેરુ ખ્રિસ્તી મંડળીને અજગર સાથે સરખાવ કર્યો કે ભારત દેશની ચારે બાજુ અજગર વિખરાયેલો છે
પણ એ ઊંઘ અવસ્થામાં એ ઊંઘે છે એને ઊંઘવા દો. જો એ જાગશે તો આ ભારત દેશને ક્યારે ગળી જશે ખબર નહીં. માટે મંડળીની સતાવણી નહીં કરો. આ એમનો સિદ્ધાંત છે. ચાલે જ્યારે જ્યારે મંડળીને સતાવવામાં આવી છે, મંડળી તૂટવાને બદલે વિકાસ અને વૃદ્ધિ જરૂર પામી છે. દાનની મંડળીઓ નાશ પામી નથી. 322 કે 25 ગામડા છે, દરેક ગામમાં મંડળીઓ. હાલેલુયા. એ ચર્ચો કાઢી દેવામાં આવ્યા, પાછા ત્યાં બલકે વધારે પ્રમાણમાં લોકો ઉમેરાયા. આ ઇતિહાસ પ્રભુના લોકોનું રક્ત એ બીસમાં એ લોકો એમ કહેતા હોય કે મુસ્લિમ રાષ્ટ્રોમાં એ અમે દરિયો એ લાલ કરાવી દઈશું લોહીથી, એના ભક્તોનું લોહી જે છે એ બીસ સમાન છે. આજે નહીં તો કાલે ભોગવાનું છે અને ભોગવાનું એ વ્યર્થ નહીં જાય. અને મંડળીનો ઇતિહાસ હોય અને આ લોકો વધતા ગયા, ગભરાયા નહીં. પછી શું કર્યું? બીજો અધ્યાય 23મી કલમ. હવે ઘણા દિવસો વીત્યા પછી એમ થયું કે મિસ્રનો રાજા મરી ગયો અને ગુલામીના કારણથી ઇસ્રાયેલ લોકો નિશાસન રાખતા હતા, તે વિલાપ કરતા હતા અને ગુલામીના કારણથી તેમનો વિલાપ ઊંચે દેવને પહોંચ્યો. એટલે પ્રાર્થના કરી વાળો કચ્છ સાથે, આંસુ સાથે, દુઃખ સાથે એમણે પ્રાર્થના કરી, ઈશ્વરને પોકાર કર્યો. અને મંડળીની આ જવાબદારી છે કે જ્યારે આ સંજોગોમાંથી પસાર થાય, મંડળી નાસીપાસ ન થાય, પણ એ પ્રાર્થના કરે. અને ત્યાં લખવામાં આવ્યું છે 25મી કલમ, અને દેવે ઇસ્રાયેલ પુત્રને જોયા અને દેવે તેઓની ખબર લીધી. કહેવાય છે ને ઈશ્વર કે ઘર મેં દેર હે અંધેર. અહીંયા લખ્યું છે ઘણા દિવસો વીત્યા પછી. આ શબ્દ ધ્યાનથી આપણે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. સતાવણી લાંબા ગાળાની પણ છે અને ટૂંકા ગાળાની. એ ઝાપટા જેવી પણ છે અને કાયમી જે લાંબા ગાળાનો વરસાદ ચાલે અઠવાડિયાનો એના જેવી પણ છે. પણ સતાવણી કરનારા આવ્યા ને હિટલર શક્તિશાળી માણસ છે. એટલા યહૂદીઓને મારે 6 લાખથી વધારે. અને એટલા ઝાડવા ઇઝરાયલ દેશે રોપ્યા. એટલા ઝાડવા રોપ્યા ઇઝરાયલ. આજે યહૂદી પ્રજા છે પણ હિટલર નથી. ત્યારે મંડળી છે, મંડળીને સતાવનારા તો ગયા. દેશમાં ગમે તે સ્થિતિ ઊભી થાય આપણે ચિંતા નહીં કરીએ. વાર લાગશે પણ આપણે શું કરીએ? ધીરજ. આ લોકોએ કેટલા બધા દુઃખો વેઠ્યા મારા મિત્રો. આજે કાલે અમને છુટકારો મળશે અને આખરે એ રાજા મરી ગયો. રાજા પણ પ્રજા, ઇસ્રાયેલ પ્રજા મરી ગઈ, જીવે છે. મંડળી અસ્તિત્વ. અને આ મોટો આશીર્વાદ છે. આપણે જે કરવાનું છે એ આ જ કરવાનું છે. અને બીજી વાત જે આપણે કરવાની છે તે ધીરજ તો રાખવાની છે, પણ મહત્વની વાત 8મી કલમ 1લો અધ્યાય. હવે મિસ્ર દેશ ઉપર એક નવો રાજા થયો કે જે યુસુફને ઓળખતો નહોતો. આ ઓળખાણ મોટી ખાણ છે. ઓળખાણ મોટી. યુસુફ મિસ્રમાં હતો, રાજા ઓળખતો હતો કારણ કે મિસ્રમાં એક બીજા નંબરનો માણસ અને એના લોકોને બોલાવ્યા, વસવાટ કર્યું, સારા શહેરો આપ્યા, સારી સુવિધા આપી. પણ એક એવો રાજા આવ્યો કે જે યુસુફને ઓળખતો. ઓળખાણ આપણે રાખીએ, સંબંધો આપણે બાંધીએ. ખ્રિસ્તી આગેવાનો, ખ્રિસ્તી મંડળી તરીકે એ બહુ જરૂરી છે. નરેન્દ્રએ રાજા સાથે સારા સંબંધો રાખ્યા મારા મિત્રો. નરેન્દ્રએ રાજા સાથે સારા સંબંધો રાખ્યા અને શું થયું? રાજાએ એને પરમિશન આપી, બધી મદદ કરી અને આખરે પાવન દિવસમાં યરુશલેમનો કોટ બાંધવામાં આવ્યો. હાલેલુયા. એ નરેન્દ્રના સંબંધો, એની પ્રાર્થના, એની મહેનત
સંકુચિત માનસ નહીં ધરાવે. એટલી પાર્ટીઓ છે આપણા દેશમાં, એટલે બિલાડીના ટોપના જે પાર્ટીઓ મોટી છે. આજે મને ઈચ્છા થાય હું મારી પાર્ટી કરું, અને બની જાય છે, અને મારું ચિહ્ન, અને 1 અને 2 એનો બહુ વટ હોય છે આપણા દેશમાં. કારણ કે ટેકો કાઢો કે તો ટેકાથી ચાલે આપણો દેશ. ભલે બીજાને આપણે દાન કરતા હોય બીજી વાત છે, પણ ટેકાથી તો ચાલીએ જ છે. તો એનું મહત્વ તો વધી જાય છે, અને માટે એ બધા સાથે એમના જેવું કરવું નથી કહેતો, પણ સંબંધો રાખવાનો, ઓળખાણ તો રાખવાનો. અને ઓળખાણ બહુ કામ લાગે. પાંડિયન સાહેબ કે ગુજરાતને માટે, ગુજરાતની મંડળીને માટે આશીર્વાદનું કામ કર્યા એ પોસ્ટ પર. અને એવા કેટલા બધા અધિકારીઓ છે આપણી મંડળીના પણ છે, અને બીજી મંડળીના છે, ડોક્ટરો છે, એન્જિનિયરો છે. ઘણી બધી રીતે મંડળીને, ઓફિસને આશીર્વાદનું કામ કરે. એમની ઓળખાણ એ કામ લાગે છે. આ ઓળખાણ નહોતી એ પણ એક જવાબદાર કારણ. પ્રભુ કામ નથી કરતો એવું નથી, પણ આપણી ઓળખાણ, આપણા સંબંધો એ બહુ અગત્ય. અને આપણા મણિનગરમાં આપણી પાસે એટલી બધી તાકાત છે બધા મિત્રો કે ઘણા બધા કોર્પોરેટર આપણે ઉભા કરી શકીએ, એક ધારાસભ્ય પણ આપણો ઉભો થઈ જાય. પણ આપણા બીજી તકલીફ છે. પુત્ર ઉદાહરણ કામ બને સીઆર કાઢે છેલ્લે આવે મંડળી વાતો આવે ને દક્ષિણમાં જ્યારે ચૂંટણી લડાય છે ને ત્યારે આવું થાય છે. હું ત્યાં 8 વર્ષ રહ્યો, ચૂંટણી લડે, સરપંચ ઉભા થાય તો એક સીએનઆઈ નો હોય અને પેન્ટિકોસ્ટલ પાસે 4 થી 5 એ બધા જ ઉભા રહે. પણ પછી શું થાય ખબર? પેન્ટિકોસ્ટલ વાળા એક થઈ જાય અને એક જ ઉભો રાખે. ચલો તો સીએનઆઈ વાળો છે એને આપણો પાડ. છેલ્લે મંડળી વાત તો આવીને ઉભો રહીને રહે. આપણામાં સૌથી મોટી નબળાઈ, આટલા બધા લોકો આપણા મણિનગરમાં કોણ છે? આપણા સંબંધો કે અને જે રાખે છે એમને આપણે કેટલો સહકાર આપીએ? આ તો પહેલાનો અને આ તો પહેલાનો, પણ એમાંથી આપણે ઉભા આવીએ. હમણાં એક ભાઈ મને મળ્યા, એમના સંબંધો છે મ્યુનિસિપાલિટીમાં. ત્યારે કબ્રસ્તાનમાં હું આ કરી આપું, કબ્રસ્તાનમાં પેલું કરી. મને એમને ફોન નંબર આપ્યો કોર્પોરેટરનો, મેં ફોન કર્યો અને આજે ત્યાં વ્યવસ્થા થાય. ત્યારે એક સામાન્ય એવો માણસ પણ ઓળખાણ કે મારે મંડળીને માટે, મારા સમાજને માટે કંઈ કરવું છે. મેં કહું કરો, ક્યાં વાંધો? અને કરી રહ્યા છે. ઓળખાણ એ પણ આપણા દેશમાં અને ગુજરાતમાં બહુ જરૂરી છે. સંબંધો કેળવીએ, સંબંધો બાંધીએ, સમાજને માટે, મંડળીને માટે, એ બહુ અગત્ય. અને એનો ઉપયોગ પ્રભુના લોકને માટે, મંડળીને માટે કરીએ. નહીં મેં ઉપયોગ કર્યો એ રીતે આપણે એ બહુ અગત્ય. અને ત્યારે મંડળી ભારત દેશની આશીર્વાદિત થશે. દાનિયેલે પણ એ બાબત કરી. એના સુબેદાર સાથે સારા સંબંધો કેળવવા પ્રયત્ન કર્યા. એણે વિનંતી કરી કે આ રાજાના કોણાકથી દૂર રહેવા મને મંજૂરી આપને. થોડી વાર તો ગભરાયો, પણ આ 4 સંતોએ પ્રાર્થના ચાલુ રાખી અને લખ્યું છે કે એણે કૃપા કરી અને વિનંતી ધ્યાને લીધી અને 10 દિવસની પરમિશન આપવામાં. ત્યારે આ આપણા માટે મહત્વનું છે અને આપણને કામ લાગે. જે ક્ષેત્રોમાં આપણે ઓળખાણ છે, મંડળીને માટે, આપણા લોકોને માટે આશીર્વાદનું કામ. અને આ દેશને માટે, આપણી મંડળીને માટે એ બહુ જરૂરી છે કે આપણે દુઃખથી ગભરાઈએ, વેઠીએ, બળવાન થઈએ, હિંમતવાન થઈએ, ધીરજ રાખીએ, પ્રાર્થના કરીએ, ઓળખાણ વધારીએ. ઈશ્વર પરિસ્થિતિને બદલે આગળ ઉત્સાહ માટે ઇઝરાયલ બજારનો શિક્ષા આપણો ઈશ્વર એ શરીર મૂકી દેતો નથી, કદી એ 3 સંતો આપણી ભટ્ટીમાં પડ્યા, ત્યાં ચોથો માણસ એ હતો માનવ પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત. આ સંતોની સતાવણી સહન કરનાર વ્યક્તિ એકલી હોતી નથી. પ્રભુ એની
કારણ કે પ્રભુને માટે સહન કરે. પ્રભુ કહે છે જગતમાં તમને સંકટ છે, હિંમત રાખો, જગતને મેં. ભારતના સંદર્ભમાં નિગમન પહેલો અધ્યાય, જાહેરમાં મારે વધારે બોલવું નથી, પણ ગંભીરતાથી મંથન કરી આજના દિવસનો આર્થિક ભોજનમાં આપણે આગળ વધીશું. અને બે બીજાને મુદ્દા છે એ બહુ મહત્વના છે કે તેઓ પાપથી દૂર રહે અને એક થાય. એ આવતા રવિવારે આપણે જોઈશું. પણ જ્યારે ખ્રિસ્તે આપણા માટે સહન કર્યું છે, આપણે પણ ખ્રિસ્તને માટે સહન, એ પણ ખુશીથી માટે પ્રેમ કરીને પ્રભુએ આપણા માટે બલિદાન, આપણે પણ બલિદાન. પ્રભુ કહે છે કે હું જ જીવ આપ્યો તું જ માર, એ છે આપ્યો. ડગલે ને પગલે પ્રભુનો બદસ્તમ આપણે ઉતરવાનો, એને મૂકી દેવાનો. દ્રઢ સંકલ્પ આપણે આપણા દેશમાં ખ્રિસ્તી જીવન માટે કરીએ. આપણે જગતના નથી, પણ આપણે અલગ છીએ, તો જ આપણી સતાવણી શક્ય છે. અલગ છીએ તો જાણીને સતાવણી વહોરવાની જરૂર નથી. બહુ જ ચાલાકીથી ચતુરાઈ ગયું. આપણને શું કહેવામાં આવ્યું છે? આ દુનિયામાં આપણે કેવી રીતે જીવવાનું? કબૂતર જેવા ચાલત. અને પછી સાપ તો કોઈને ગમતો નથી, પણ સાપ જેવાય બનવા પ્રભુએ કીધું છે. એટલે ડરવા માટે સાપનો એક જ ગુણ નથી ડરવાનો, એના બીજા ઘણા ગુણ છે. એના જેવા બનવા માટે આપણે કહેવામાં આવ્યું છે. બનવા માટે અને પ્રભુની ખાતર સહન કરવા, શહીદ થવા કૃપા કરે. પ્રાર્થના જોડે પ્રાર્થના કરે. પ્રભુ અમે એ દુઃખ થાય, સન્ડે સ્કૂલ પ્રોગ્રામ થાય અને બાળકો નાચે તો કયો ડાન્સ આવે? કયા ગીતો હોય? ટોટલી જગતની અસર. આપણું લગ્ન જે થાય છે ખ્રિસ્તી મંડળીઓમાં, એના પર તમે જોશો તો મોટા ભાગે જગતની અસર પ્રવર્તમાન હોય. આપણા ઘણા બધા વ્યવહારો એવા હોય છે કે જેમાં ઘણી બધી વિસ્તારની મંડળીઓ એ વ્યવહારમાંથી હજુ પણ બહાર નથી આવી. લગ્નમાં તો દારૂ હજુ પણ એ બદલાયું નથી. સુવાર્તાના આટલા વર્ષો થયા, તેમ છતાં વ્યવહારમાં જોઈએ. નાના આટલા જોઈએ એટલે છે. વ્યસનની વાત કરો ઘરોમાં, વ્યભિચારની વાત કરો, છૂટાછેડાની વાતો કરો. ઘણી બધી અસરો તળે આપણી મંડળી અને કુટુંબ અને ખ્રિસ્તી જીવન દબાયેલું છે. વાસ્તવિકતાને આપણે અવગણી શકીએ નહીં. પણ કેમ થાય? કારણ કે આપણે એ પાપની જે ગંભીરતા સમજવી જોઈએ, એ ઘણી બધી વાત સમજતા નથી. ઇબ્રાહિમ જે દ્રષ્ટિથી પાપને જોતો હતો અને પાપ થાય તો મારે કબૂલાત કરવી, એ કબૂલાત એ તો અગત્યની છે. અને કબૂલાતમાં પાપ છોડવાનો નિર્ણય હોય છે. એ પાપમાં જીવન જીવ્યા કરવાની વાત હોતી નથી. અને માટે મારા મિત્રો, આપણે એ બાબત સંબંધી સાવધ રહીએ. એમાં મહત્વની વાત આવે છે, લગ્ન સંબંધોની વાત પણ આવે છે. ઇબ્રાહિમ તમે જોશો એના દીકરા ઈશાકના લગ્ન માટે એલિયાઝરને કહે છે કે જો તું ત્યાં મોકલે છે ત્યાં જો છોકરી ના મળે તો બીજી જગ્યાએ જાઉં. ઇબ્રાહિમ કહે ખબરદાર, હમણાં તો આત્માજીથી લાવે એમ કે ઇબ્રાહિમ એ જમાનામાં એમ કહેતો હતો ખબરદાર તો લાવ્યો છે તો
લાગો જ્યાં નબળી મિશનરી કામ તો થતું જ ના એ તો એક બહાનું છે આ ઢાંકવાની વાત એટલે પણ ખોટું કર્યું છે તો કે હે ખોટું કર્યું છે તો સ્વીકાર અને થાય ના થાય એવું નથી ઇબ્રાહિમ એનો વિરોધી નહોતો પણ શા માટે ખ્રિસ્તી વિશ્વાસમાં લગ્ન હોવા જોઈએ જેથી કરીને સુલેમાને જે ભૂલ કરી હતી એ ભૂલ ના થાય એ આપણા બાળકોને આપણે શીખવાડીએ થાય પણ એ વ્યક્તિ ખ્રિસ્તી વિશ્વાસમાં આવે વિશ્વાસમાં મજબૂત થાય એવો જરૂરી છે નહીં તો ખ્રિસ્તી વિશ્વાસનો ત્યાં ત્યાગ થાય છે ખ્રિસ્તી વિશ્વાસનો ત્યાં ત્યાગ અને માટે આ સમજણ આપણા યુવાન દીકરા દીકરીઓને પણ આપવાની છે યોગ્ય સહન ઇબ્રાહિમ એ સહન જાણતો હતો અને માટે આપણી સમજણ પણ એ હોવી જોઈએ બીજો ગ્રંથની છઠ્ઠો અધ્યાયમાં એ બાબત કહેવામાં આવી છે અવિશ્વાસીઓ સાથે અઘટિત સંબંધ ન રાખો અઘટિત ઘટતા સંબંધ તો રાખવાના જ છે ઘટતા સંબંધ યોગ્ય સંબંધ તો આપણે રાખવાના જો અયોગ્ય છે એને યોગ્યતામાં આપણે ફેરવી શકીએ છીએ એના માટે આપણે ધીરજ છે મનની વ્યવસ્થાને આપણે માન આપીએ છીએ પ્રાર્થના સહિત આપણે વ્યવસ્થિત આગળ વધીએ છીએ તો આપણે યોગ્ય સંબંધમાં જોડાઈ શકીએ કશું નહીં પણ એ ધીરજ સહનશીલતા ઈશ્વર પરનો વિશ્વાસ ઈશ્વરની સહાયતા એ બધું એમાં જરૂરી છે અને પછી ત્રીજી જે મહત્વની વાત જે કુટુંબમાં આપણને જોવા મળે છે એ મિલકત અને એમાં મિલકત પ્રત્યેની સમજણ ઇબ્રાહિમને શું હતી ઉત્પત્તિ 13મો અધ્યાય તમે જુઓ 8મી કલમ એ લોત અને ઇબ્રાહિમ જ્યારે લપ થાય છે ત્યારે એની સમજણ ત્યાં પ્રગટ કરે છે અને ઇબ્રાહિમે લોતને કહ્યું કે હવે મારી ને તારી વચ્ચે ને મારા તથા તારા ગોળિયા વચ્ચે તકરાર થવી ન જોઈએ કેમ કે આપણે ભાઈઓ છે શું તારી આગળ આખો દેશ નથી તો મારાથી તું જુદો થા જો તું ડાબી ગમ જશે તો હું જમણી ગમ જઈશ અને તું જમણી ગમ જશે તો હું ડાબી ગમ જઈશ ત્યારે લોતે પોતાની આંખો ઊંચી કરીને ગર્દનનો આખો પ્રદેશ સવાર લગી જોયો કે તેમાં બધે પાણી પુષ્કળ છે જેથી યહોવાએ સદમ તથા ગમોરાનો નાશ કર્યા હતા તે દેશ તો યહોવાની વાડીના જેવો તથા મિસ્ર દેશના જેવો હતો ઇબ્રાહિમ કનાન દેશમાં રહ્યો ને લોત તે પ્રદેશના નગરોમાં રહ્યો ને સદમ સુધી તે તંબુમાં મુકામ કરતો રહ્યો મિત્ર પ્રત્યેનું વલણ શા માટે ઇબ્રાહિમ જગતની અસરથી દૂર રહ્યો કેમ એને ઈશ્વર પર વિશ્વાસ હતો અને ઈશ્વર જે જગ્યા આપવા માંગતો હતો એ વિશ્વાસથી સંપાદન કરવા માંગતો હતો એ લોભ્યો કે લાલચી કે કપટ કે છળવાળો નહોતો એણે પહેલી પ્રાથમિકતા લોતને આપી મિલકતની વહેંચણીમાં યહોવાએ જે સાવધાની રાખી એ માતા પિતા તરીકે આપણે રાખીએ છીએ આગેવાનો તરીકે આપણે રાખીએ છીએ શનિવારે સિનિયર સિટીઝન મીટિંગ થાય ત્યારે પણ મેં કહ્યું હતું કે શા માટે આપણા કુટુંબોમાં મિલકતના પ્રશ્નો થાય છે કારણ કે મા-બાપ એ મિલકતની જે વહેંચણી એમના જીતે જીત કરવી જોઈએ એ ઘણી બધી વાર કરતા નથી જે નામે કરવી જોઈએ એ કરતા નથી અને મૂકીને જતા રહે છે અને કેટલાય કુટુંબો મિલકતના પ્રશ્નોને કારણે ફના થઈ ગયા ફના થઈ ગયા અને વહેંચણીમાં પાછું જુદું જુદું મારી સેવા કરો તો એક ઘરનો આખો ભાગ તમને ખેતીનો એક ખેતર તમને એ સ્વાર્થ પાછો મારો પિતા તરીકે ખબર નહીં અને એમાંથી બાળકને સ્વાર્થ ઉભો થાય કે હવે મારા બાપા જીવવાના કેટલા
તારને જેમ તેમ કરી સેવા કરી લો અને પછી છેલ્લે ઘરે એવી ટ્રીટમેન્ટ આપું ને કે નહીં ગમે ને એવું ખવડાવો. આને કંટાળે અને સ્વર્ગ પાસે જતો રહે અને મને ઘર મળી જાય. ઘણી બધી જગ્યાએ એવું થાય. સમાજ સ્વીકારે છે પેલા કે હા હું સેવા કરી, નાના દીકરાને મળે મોટા માટે સેવા કરે, પછી બીજા જે હોય ને એ પાછા છોડી દે. હા હવે તો બાપા અને મા તો કે નાના જોડે રહી છે અને ઉપરવાળા એટલે ઉપરવાળા એટલે પ્રભુ નહીં પણ પેલા મોટા એવું માને હવે અમારી જવાબદારી પતી ગઈ. હા એ તો નાનાને મિલકતનો ભાગ આપ્યો છે એટલે એની કાળજી રાખ્યા. અરે પણ તારા મા બાપ નથી તો એ મિલકત વેચી દીધા, એ જવાબદારીનો અંત આવી ગયો. એ મળે ત્યાં સુધી એ મારા માતા પિતા છે. એક જમીનના ટુકડાને માટે જો મારા મા બાપને વેચી દો, મારી જવાબદારીમાંથી છટકી જાઓ અને મા બાપ પણ પોતાના સ્વાર્થ માટે આ કરે, એ યોગ્ય નથી. એ યોગ્ય નથી. કેટલાય યુનિવર્સિટી જ્યાં પુષ્કળ છે પણ કાંઈ શકતા નથી. કેમ? કામવાળી આવે આમ કરતી નથી તેમ કરે, પણ સ્વીકારો નહીં. 500 ને બદલે 1000 પણ સારી રીતે ખાવ હોય જીવન કેટલું. આમે બાઇબલ કહે છે 70 ને 80 અને આ ભારત તો 60 આવ્યો બોલ. મારા સામે ચુમ્માલી થયા. મારે એટલું જીવન હા તો શું કરાવો ઝંઝટ કર્યા કરો ખોટી ખોટી. એક વાસ્તવિકતા એ છે કે મારી પાસે છે તો હું ખાઈ શકતો નથી. મારી પાસે છે તો ફરવા જઈ શકતો નથી કારણ કે મારા ઘૂંટણ દુખે, મને વેચાતું નથી, મને ડાયાબિટીસ છે, મને પ્રેશર છે. જ્યારે મારે ખાવાનું હતું ત્યારે મેં ખાધું નહીં, મારે ખવડાવવાનું હતું ત્યારે ખવડાવ્યું નહીં. અરે મારો છોકરો મોટો થશે, કમાશે ને જીવશે, એ માણસ છે, એને ઈશ્વરે બુદ્ધિ આપી. આ કેટલાક તો એવો સંગ્રહ કરે છે ને કે જે વારસો જાગી શકતા નથી. હા વારસો જાગી શકતા નહીં, લડાઈ મરી જાય. સંબંધો શા માટે બગડે? માતા પિતાના, બાળકોના, ભાઈ બહેનના, સગાના શા માટે સંબંધો બગડે? આ વિચાર લઈ જવાના છે આપણે. કેટલાય ઝઘડે છે, કેટલાય ઘરોમાં મિલકતના પ્રશ્નો છે. સાસુ નહીં ગાળી મૂકે, સસરા નહીં મારે નામે કરતો સીધી ધમકી. અરે આ પણ સંબંધો આપ્યા છે એમાં જીવન શાંતિથી રહેતી. શું કરવા બાદાબાજી કરવાની? સંતોષ રાખો. હા કેટલું જીવવાના અને શું લઈ જવાના? પ્રેમ ભાવ, સંતોષ, આનંદ અને શાંતિ, એના સિવાય બીજું કશું નહીં. ગમે એટલું ભેગું કરતો, ગમે એટલું લડાતો, પણ જો હૃદયમાં શાંતિ નથી, આનંદ નથી, સંતોષ નથી, કોઈ કામનું નથી. કોઈ કામનું નથી. ઇબ્રાહિમ ઈશ્વર પર ભરોસો રાખતો હતો. મિલકત પરના પ્રેમ કરતા ઈશ્વર પર વધારે પ્રેમ રાખતો. મિલકત અગત્યની છે. દેશને ગયા રવિવારે પણ કહી નથી અગત્યની એવું નથી. ધનવાન બનવું જોઈએ, કશું પણ નથી. પણ શું એમાં આનંદ છે, સંતોષ છે, શાંતિ છે, પ્રેમ છે? એ મિલકતના લીધે મારા સંબંધો બગડ્યા તો નથી. મારા એક ટુકડાના લીધે મારા ભાઈ સાથે હું સારી રીતે રહી શકતો ના હોઉં. ઘટનાનું છે મારું જીવન. તો ઉદારતા રાખીને મારા ભાઈને ના આપી શકું? આપી શકું. હું એનાથી ગરીબ નથી થયો. જરા એનાથી ગરીબ નથી થવાનો. ઇબ્રાહિમની આ સમજણ માટે એ આંખોની લાલસા, જીવનનો અહંકાર, એનાથી મિલકત પ્રત્યેનું જે વલણ, એની સમજણ જે ઇબ્રાહિમ રાખે છે, એ સમજણ આપણામાં પણ હોવી જોઈએ. અને છેલ્લી મહત્વની વાત, ઉત્પત્તિ 22મો અધ્યાય, ઇબ્રાહિમ ઈશ્વરની ઈચ્છાને સમજે છે અને માન આપે છે. બહુ અગત્યની વાત છે કે જ્યારે આ જગતમાં આપણે જીવીએ છીએ ત્યારે એ જગતમાં આપણે ઈશ્વરની ઈચ્છાને સમજનારા અને માન આપનારા હોવા જોઈએ. ત્યાં લખ્યું છે એ વાતો પછી એમ થયું કે દેવે ઇબ્રાહિમની પરીક્ષા કરી અને તેણે કહ્યું ઇબ્રાહિમ, અને તેણે કહ્યું હું આવ્યો, અને
એણે કહ્યું હવે તારો દીકરો તારો એકમાત્ર દીકરો ઈસાક જેના પર તું પ્રીતિ કરે છે તેને લઈને મોરિયા દેશમાં ચાલ્યો જા અને ત્યાં જે પર્વતો હું તને બતાવું તેમાંના એક પર તું તેનો અર્પણ કર. અને ઇબ્રાહીમ મોટી સવારે ઉઠ્યો અને તેના ગધેડા પર ધીસ બાંધ્યું અને પોતાના જુવાનોમાંથી બેને તથા પોતાના દીકરા ઈસાકને પોતાની સાથે લીધા અને તેને ધન્યાર્પણને સારો લાખ રાખ્યા. તે ઉઠ્યો અને દેવે તે જગા દેખાડી કે ત્યાં રહો. ઈશ્વરની ઈચ્છાને સમજવી અને માનવી. ઇબ્રાહીમ જગતની અસરથી દૂર રહી શક્યો એટલા માટે કે ઈશ્વરની ઈચ્છાને એ સમજતો હતો અને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરવા એ તૈયાર હતો. એના માટે ગમે તે કિંમત ચૂકવવી પડે એ ચૂકવવા પણ તૈયાર હતો. અને આ બાબત આ જગતમાં પ્રભુના લોકો તરીકે આપણે જીવીએ છીએ ત્યારે ઈશ્વરની ઈચ્છાને આપણે સમજીને પ્રાથમિકતા આપનારા હોવા જોઈએ. કારણ કે રોમન પત્ર 12મો અધ્યાય અને પહેલી બીજી કલમમાં પાઉલ પ્રેરિત જે આપણને કહે છે શિક્ષણ બહુ અગત્યનું છે. તેથી ભાઈઓ હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરનું જીવતું પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે. આ જગતનું રૂપ તમે ન ધરો પણ તમારા મનથી નવીનતાને યોગ્ય તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શ્રી છે તે તમે પારખી શકો. જગતનું રૂપ તમે ના ધરો. ઇબ્રાહીમ ઈશ્વરની ઈચ્છાને સમજી શક્યો અને માન્યો. તો આજે પ્રભુના લોકો તરીકે ઈશ્વરની ઈચ્છાને આપણે સમજીએ છીએ કે આ ઈશ્વરની ઈચ્છા છે. ઈશ્વરની ઈચ્છા શોધવા પ્રયત્ન કરીએ છીએ કે પછી આપણી વિનંતી પર ઈશ્વરને આપણે મોહર મારવા લઈએ છીએ. આપણે બધું લખી નાખીએ છીએ, શીખવાય પાડીએ પ્રાર્થનામાં અને પ્રભુને સહી કરી દે, સહી કરી દે. હવે ઈશ્વરની ઈચ્છા શોધવી અને એને માનો એ અગત્ય. પ્રભુના લોકો આપણા કુટુંબમાં ઈશ્વરની ઈચ્છા શોધવામાં આવે છે, પૂછવામાં આવે છે. બહુ મહત્વનું. ઇબ્રાહીમ ઈશ્વરની ઈચ્છાને માને અને ત્યારે આપણે જગત પર વિજય પ્રાપ્ત કરીશું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત હંમેશા ઈશ્વર પિતાની ઈચ્છાને માન આપતા. ભલે દૂષણ કરવું પડે તો કરવું પડે. એ ગેસેમાની વાણીમાં ઈસુએ કહ્યું, હે બાપ, આ પ્યાલો મારાથી દૂર કર, પણ તો પણ મારી ઈચ્છા, પણ મારી ઈચ્છા. અને પ્રભુની સેવકની પ્રાર્થનામાં પણ રોજ બરોજ આપણે એ જ કહીએ, તારી ઈચ્છા પૂરી કર. તો ખરેખર ઈશ્વરની ઈચ્છા પૂરી થાય છે કે આપણી પૂરી થાય? હા, બહુ મહત્વની વાત છે. જો આપણે જગત અને એના અસરો પર વિજય પ્રાપ્ત કરવો છે તો ઈશ્વરની ઈચ્છા સમજવી અને ઈશ્વરની ઈચ્છાને માન આપવું એવો અગત્ય, બહુ અગત્ય. અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાનની સુવાર્તા 17માં અધ્યાયમાં 16માં અધ્યાયમાં જે કહે છે એ આ પ્રમાણે છે. 33મી કલમ, મારામાં તમને શાંતિ મળે માટે મેં તમને વચનો કહ્યા છે. જગતમાં તમને સંકટ છે પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણી સાથે છે, જગતને મેં જીત્યું છે. પણ યોહાન શું કહે છે? ધ્યાનથી સાંભળો. પહેલો યોહાન 5મો અધ્યાય અને 4મી કલમ. પહેલો યોહાનનો પત્ર એનો 5મો અધ્યાય અને 4મી કલમ, પાના નંબર 239. કેમ કે જે કોઈ દેવથી જન્મેલું છે તે જગતને જીતે છે અને જે જગતને જીત્યું છે તે આપણો વિશ્વાસ. દેવથી જન્મેલી વ્યક્તિ
पाप की माफी मांगने व्यक्ति, ईश्वर पर प्रेम करनार, ईश्वर की इच्छा ने माननार, ईश्वर ने अधीन करनार ये व्यक्ति जगत અને જગતના માનવો દુઃખ સંકટો મુશ્કેલી ને સતાવણી પર વિજય પ્રાપ્ત કરે, વિજય પ્રાપ્ત કરે. એ હારેલું જીવન જીવતો પ્રભુ ઈસુ ખ્રિસ્તે જગતને જીત્યું તો એના પર વિશ્વાસ કરનાર પાપની માફી માંગેલી વ્યક્તિને પ્રભુ ખાતરી આપે છે, મેં જીત્યું છે, તમે પણ જીતી શકો. એવું કોઈ વાત નથી કે જેના પર આપણે વિજય પ્રાપ્ત નહીં કરી શકતા. એવા કોઈ દુઃખો નથી કે જેના પર આપણે વિજય પ્રાપ્ત નહીં કરી શકતા. એવી કોઈ સતાવણી નથી કે જેના પર આપણે વિજય પ્રાપ્ત ન કરી શકતા. ઘણા સંતો અને ભક્તો પ્રભુને માટે હોમાઈ ગયા ખુશીથી પ્રાર્થના સંગત કરે અને આખી બતાવવામાં આવી સતાવણી સહન કરનારા લોકોની, નાના બાળકોથી માંડીને યુવાનો અને વૃદ્ધો પ્રભુને માટે જીવ આપતા બતાવવામાં આવ્યા છે. ખટકાયા નથી વાલા પણ ઈસુને એમણે નકાર નથી કર્યો. કેમ? કારણ કે ઈસુએ કહ્યું કે મેં જગતને જીત્યું છે, તમે પણ જગતને જીતી શકો. જગતની અસરો પર આપણે વિજય પ્રાપ્ત કર્યો. ત્યારે ઇબ્રાહીમની માફક જો આપણે એ સમજણ ઈશ્વર સાથે આપણો મિત્રતા પર પ્રાપ્ત પ્રત્યેની આપણી જે સમજણ ને વલણ ત્યાં ઈશ્વરની ઈચ્છાને માન આપનારા વિશ્વાસ હશે, આધીનતા હશે, સમર્પણ તો જરૂર આપણે જગત પર વિજય પ્રાપ્ત. આપણા પ્રશ્નો ગમે એટલા, આપણા દુઃખો ગમે એટલા, આપણી મૂંઝવણો ગમે છે, મુશ્કેલીઓ ગમે છે, પાપ એના પર વિજય પ્રાપ્ત. અને યુવાનોને ફરી કહેવામાં એ ફેસબુક, એ તમારું ઇન્ટરનેટ, એ તમારો મોબાઈલ એ તમારા માટે આશીર્વાદ બનાવવા માંગો છો તો સાચા હાથમાં, પ્રભુના હાથમાં સમર્પિત. ઈશ્વર વિજય આપશે. ટેકનોલોજીનો સદુપયોગ કરવાનો, નહીં તો એ ટેકનોલોજી જ્યાં લઈ જાય છે ને ભલભલાને પાડી નાખે. ભલભલાને જે સાધન સુવાર્તાને માટે વપરાય એ સાધન સુવાર્તાને અટકાવનારું પણ બની શકે છે. તમારી ફેસબુક પણ હોઈ શકે, તમારી મોબાઈલ પણ હોઈ શકે. જે સાધન તમારા જીવનને વિકાસ કરી શકે છે એ જ સાધન તમારા જીવનનું પતન પણ કરી શકે છે. જો સમાન રહ્યા નહીં તો માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ જગતમાં જરૂર ઈશ્વરે આપણને મૂક્યા છે, અલગ કર્યા છે, પણ આપણે એ જગતની અસરોથી દૂર રહેવાનું. જગતનું મીઠું, જગતનું અજમાવું કરવા માટે આપણને ગંભીરતાથી વિચાર્યું કે શું હું ખરેખર મારા વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં અને મંડળી તરીકે જગતના અજવાળા અને મીઠા સમાન જીવું છું કે જગત પર અને જગતની અસરો પર મેં વિજય મેળવી રહ્યો છું કે જગતની અસરોથી હું દબાઈ ગયો છું. મારા કુટુંબમાં એ જગતની અસરો છે. મંડળી તરીકે આપણે વિચારીએ, એક વ્યક્તિ તરીકે આપણે વિચારીએ. પ્રાર્થનામાં જોડાય. ઇબ્રાહીમની આદર્શ આપે છે એને આપણે સ્વીકારીએ. અમારા પ્રભુ અમે આભાર માનીએ છીએ કે તમે અમને આ જગતમાંથી અલગ કર્યા, તમે અમને પસંદ કર્યા, તમારા લોક થવાના માટે, પવિત્ર પ્રજા બનવાના માટે, ખાસ ધન બનવાના માટે. જગતના અજવાળા અને મીઠા સમાન અમે બનીએ, આ જગતમાં રહીને જગત પર અમે અસર ઉપજાવીએ એ તમે ચાહો છો. જગતની અસર અમારા પર ન થાય એ માટે તમે અમને ખાતરી પણ આપી છે રક્ષણની કે મેં જગતને જીત્યું છે. અને જે કોઈ જરૂરથી જન્મેલો છે તે જગતને જીતે છે. પ્રભુ તમે અમને એવી કૃપા આપો કે અમે ઇબ્રાહીમની માફક જગતની અસરથી દૂર રહી શકીએ. અને માટે ઇબ્રાહીમ જે તમારી સંગતને પ્રાધાન્ય આપ્યું, તમારા પર સૌથી વધારે પ્રેમ કર્યો, તમારા પર વિશ્વાસ રાખ્યો, તમારા કહ્યા પ્રમાણે એણે કર્યું, પ્રાર્થનામય જીવન જીવ્યો અને તમારી સંગતને પ્રાધાન્ય આપ્યું. તમારાથી નિરાળા રહીને આ જગતમાં અમે પ્રભુ કંઈ કરી શકતા નથી. અમને કૃપા આપો, અમને સહાયતા કરો.
જો અમારા પર જગતની અસરો, અમારી સેવાઓમાં, અમારા જીવનોમાં, અમારા ઘરોમાં, અમારી મંડળીમાં, તો પ્રભુ એ દૂર કરવા માટે અમને મદદ કરો. જગત અમારી પાસે અપેક્ષા રાખે છે, અપેક્ષાને અમે પરિપૂર્ણ કરી શકીએ એ માટે મદદ કરો. જો અમે ભેળસેળિયું ખ્રિસ્તી જીવન જીવીએ જેમાં કોઈ ખ્રિસ્તી સાક્ષી નથી, અસર નથી, તો આજે અમે દ્રઢ સંકલ્પ સાથે જીવીએ અમે બીજા ઉપર અસર ઉતારનારા નથી. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ સાંભળવાનું. આમેન.